જય શ્રી કૃષ્ણ। આપણે જો આજે 3 ટાંકા શીખવાના છે। આપણે અલગ અલગ 3 ટાંકા શીખવાડીશું। આ છે ઓવરલોકનો ટાંકો। તમારે કંઈ પણ ટી-શર્ટમાં ડ્રેસમાં ઓવરલોક નીકળી ગયો હોય તો કેવી રીતના ઘરે ઓવરલોક કરવી એ આપણે શીખવાડીશું। બધા ટાંકા મહત્વના છે। આખો વિડિયો જોવાનો અને ધ્યાનથી શીખવાનું। તમારા ડ્રેસમાં ટી-શર્ટમાં બ્લાઉઝમાં અત્યારે બધામાં ઓવરલોક આવે છે। તમારે ઓવરલોક નીકળી ગયો હોય તો કેવી રીતના ઓવરલોક કરવું એ હું તમને આ ટાંકો શીખવાડીશ। હવે આપણે બીજો ટાંકો છે। જો આ ટાંકો તમારી સાદરની ટુવાલની કોર નીકળી જતી હોય તો એમાં આ ટાંકો એકદમ સરસ બેસી જાય, એટલે તમારે દોરા નીકળે નહીં। અને આપણે આ ટાંકો છે। આ ટાંકો સાડીની કોર, બ્લાઉઝની કોર, ડ્રેસની સ્લીવની કોર, બધી કોરમાં આ ટાંકો કરી શકાય। આ ટાંકો પણ એકદમ સરસ છે। આપણે બધા ટાંકા આજે શીખવાડીશું। જો દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। ત્રણેય ટાંકા મહત્વના છે અને જરૂરી છે। જો આપણે ઓવરલોક કેવી રીતના માંડવું અને કેવી રીતના કરવું એ હું તમને શીખવાડીશ। જો આપણે સોય લઈ લીધી છે અને દોરો પરોવી લીધો છે, એમાં ગાંઠ લગાવી દીધી છે। હવે અહીંયાથી આપણે સોય નાખીશું આ દોરાની અંદર। જો આવી રીતે કાપડમાં સોય નાખી અને અહીંયાથી ટાંકો લેવાનો છે। આવી રીતના સોય હવે કાપડમાં અહીંયા નથી નાખવાનું, અહીંયા આવી રીતના બહાર સોય કાઢવાની છે। અને આ બે દોરા છે, બે દોરાને ભેગા કરેલા છે, એને આપણે છૂટો કરીને આવી રીતના સોયની વચ્ચે નાખી દેવાનો છે। બે દોરાની વચ્ચે સોય લઈ લેવાની છે આવી રીતે, અને પછી ખેંચવાનું છે। જો આવી રીતે ખેંચીએ એટલે અહીંયાથી આવી રીતના પોળો ટાંકો થઈ જશે। હવે આપણે અહીંયાથી પાછો બીજું લેશું। જો આવી રીતે અને દોરાને સોયની વચ્ચે લઈ લેવાનો છે આવી રીતે અહીંયાથી। જો એટલે આવી રીતના આખું બંને બાજુ ડિઝાઇન થતી જશે। જો અહીંયા કવર થતું જશે અને આ બાજુ પણ, એટલે ઓવરલોક જેવી ડિઝાઇન થતી જશે। અહીંયાથી લઈ અને અહીંયા આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે। હવે પાછું આ બંને દોરાને વચ્ચે આવી રીતના લઈ અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે, એટલે આપણો આ ટાંકો આવી રીતે થઈ જશે। એટલે એકદમ સરસ આપણે ઓવરલોકની ટીચીસ થતા જશે। અહીંયાથી લઈ જો આમાં આટી ચડી ગઈ હોય તો આટી કાઢી લેવાની। દોરામાં આટી હશે એ નહીં ચાલે। આવી રીતના બંને દોરાને સરખા રાખવાના અને ખોલી નાખવાની આટી ખોલી નાખશો તો તમારા આવડા જે ટાંકા થશે એ સરખા થશે, નકર સરખા નહીં થાય। જો આવી રીતના બંને દોરાને વચ્ચે સોયને લઈ લેવાની છે આપણે। જો આ બંને છેડા આવી રીતના કરી અને આની અંદર નાખી દેવાના છે સોયની વચ્ચે। જો આવી રીતના ખેંચી લેવાનું એટલે આપણો એક સરખું ઓવરલોક ટીચીસ થતા જશે। જો અહીંયાથી આવી રીતના સોય નાખી અને આ બંને દોરાને આવી રીતના ખોલી લેવાના અને સોયની વચ્ચે નાખી દેવાના, અને પછી દોરો ખેંચવાનો। દોરો ખેંચીએ એટલે ઓવરલોક થતું જશે। જો આવી રીતના આટી ચડી જાય એટલે કાઢી નાખવાની દોરામાં। પહેલેથી ન તે વળ ચડતા જાય એ કાઢતા જવાના। વળ ચડી જાય એ સરખું ના થાય, આપણું કામ બધું તમે બનાવ્યું હોય એ બધું વેસ્ટ જાય। એટલા માટે ધ્યાનથી જોવાનું અને પૂરો વિડીયો જોવાનો। ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવા નવા વિડીયો આવતા રહેશે અને નવી અપડેટો મળતી રહેશે। જો આવી રીતે તમારે આટી ન ચડેલી હોય તો દોરો એકદમ એની જાતે જ આવી રીતના થઈ જાય। જો આમાં આવી ગયો અને આવી રીતના ખેંચો અને જો અહીંયાથી આવી રીતના કરીએ એટલે દોરો તરત જ આપણો આખી આંટી એકદમ સરસ થતી જાય। જો કેવા સરસ ટાંકા થયા છે બધા। વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ આવી ઓવરલોક કરવાની માહિતી મળે અને શીખવા મળે। જો આવી રીતના કરતું જવાનું છે। જો ટી-શર્ટમાં ઓવરલોક આવે છે, અત્યારે બધા પેન્ટમાં આવે છે, ડ્રેસમાં બ્લાઉઝમાં બધામાં ઓવરલોક આવે છે। તમારે કંઈ પણ જરા પણ ઓવરલોક નીકળી ગયું હોય તો તમારે બહાર જવાની જરૂર નથી, ઘરે પણ તમે કરી શકો। તો આવી રીતના ઘરે ઓવરલોક કરી લેવાનું। જો મશીન ન હોય તો આપણે હાથની મદદથી સોય દોરાથી ઓવરલોક કરી લેવાનું। હવે અહીંયાથી આપણે એક ટાંકો લઈશું અને પછી આપણે બીજો ટાંકો શીખવાડીશું। જો આવી રીતના હવે આમાં આપણે નીચે સોય કાઢી નાખવાની છે અહીંયાથી, અને અહીંયા ગાંઠ લગાવી દેવાની છે। આપણે ઓવરલોક જ્યાં પૂરું થાય ને આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લેવાનો અને 1 થી 2 આંટી લઈ લેવાની અને આંટીની અંદરથી આવી રીતના સોય કાઢી અને ગાંઠ લગાવી દેવાની અને દોરો કાપી લેવાનો છે આવી રીતે। જો કેવું સરસ આપણો ઓવરલોક ટીચીસ થયું છે। હવે આપણે આ ટાંકો શીખવાનો છે। આ ટાંકો કેવી રીતના માંડવાનો છે એ હું પહેલેથી શીખવાડીશ। જો આપણે ડબલ દોરો કરી લીધો છે અને ગાંઠ મારી દીધી છે આ છેડે। જો આપણે અહીંયાથી સોયમાં દોરો પરોવી લીધો છે। હવે અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લીધો। હવે આ દોરાને આવી રીતના રાખવાનો છે આગળ, અને અહીંયાથી ટાંકો લેવાનો છે અને દોરાની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે। દોરાની વચ્ચે સોય કાઢી હવે પાછી અહીંયાથી નાખવાની છે અને દોરાની વચ્ચે કાઢવાની છે અને ગાંઠ લગાવી દેવાની છે। પાછી અહીંયાથી સોય નાખવાની એટલી જગ્યા મૂકીને અને દોરાની વચ્ચે જ કાઢવાની છે આવી રીતે। દોરાની વચ્ચે સોય કાઢો એટલે આંટી પડી જાય આવી રીતના। જો હવે પાછી અહીંયાથી સોય નાખવાની છે આ બાજુથી અને દોરાની વચ્ચે જ કાઢવાની છે એટલે અહીંયા ગાંઠ પડી જાય। જો જેવો આ ટાંકો છે એવો જ આ ટાંકો થઈ ગયો છે। પાછો એટલેથી જગ્યા મૂકી દેવાની। આવી કોર તમે રૂમાલમાં કરી શકો, બ્લાઉઝની આપણે સ્લીવમાં કરી શકો। તમારી ચાદર હોય ઓઢવાની, એના દોરા નીકળી જતા હોય, રેસા નીકળી જતા હોય તો તમે કોરે આવી કોર કરી શકો ટાંકા લઈને, તો એકદમ સરસ લાગે અને આપણા દોરા નીકળે નહીં, રેસા નીકળી ન શકે। નકર આપણે અત્યારે એવી ચાદરો આવે છે રેસાવાળી તો આપણા રેસા નીકળતા જાય, એટલા માટે આવી કોર કરી નાખો તો રેસા ના નીકળે। જો આવી રીતના આખી કોર કવર થઈ જાય। જો આ જે આ કોર છે આના દોરા નીકળતા હોય તો આવી રીતના તમે ટાંકા લઈ લો એટલે આખી કોર કવર થઈ જાય। તો અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતના।
અને પાછી અહીંયાથી જ નાખવાની આવી રીતના અને આટી લઈ લેવાની. અહીંયા ખેંચી લો એટલે ગાંઠ પડી જાય, એટલે આપણો દોરો ક્યાંયથી નીકળી ના શકે. આવી રીતે જો અહીંયાથી સોય નાખી પાછી આપણે આ બાજુથી નાખવાની છે આવી રીતે અને દોરાની વચ્ચે. કમેન્ટ કરી દેજો તમને કેવું લાગે છે. કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમને સારું લાગે છે કે સમજાય છે કે નથી સમજાતું. મને સમજાય તો કમેન્ટ કરી દેવાની, ના સમજાય તો પણ કમેન્ટ કરી દેવાની. હું ફરીથી પાછું બધાને શીખવાડું છું. બધા બહેનોની કમેન્ટ આવે છે. જો આવી રીતના ટાંકા લેતા જાઓ ને, તમારે નાની સાઇઝમાં લેવા હોય તો પણ લઈ શકો અને આવી રીતના મોટી સાઇઝમાં લેવા હોય તો પણ લઈ શકો. જો આવી આખી કોર તમે બાંધી દો તો ક્યાંય તમારો રેસો દોરો નીકળે નહીં. હવે આપણે આ ત્રીજો ટાંકો શીખવાનો છે. ત્રીજો ટાંકો પણ જરૂરી અને મહત્વનો છે. તમે આવી કોર બ્લાઉઝની, સાડીની બોર્ડર ઉપર કરો તો એકદમ સરસ લાગે. ડ્રેસની અને ડ્રેસના ગળા ઉપર બધે કરો તો સારી લાગે. જો અહીંયાથી આપણે સોય નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચી લીધો. હવે અહીંયાથી આ દોરાને આમ પકડી રાખવાનો છે અને અહીંયાથી પાછી આપણે સોય આવવા દેવાની છે અંદરની બાજુ. નીચેથી આવવા દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને પાછી અહીંયાથી પાછી બહાર જવા દેવાની છે. એટલે બે આંટી થઈ જાય દોરાની એક સરખી. અહીંયાથી જો આવી રીતના પકડી રાખવાનું. આ બંને દોરા સરખા થઈ ગયા. હવે આની અંદર થઈ અને આપણે નીકળી જવાનું છે બહાર આવી રીતે. કોર ઉપર આંટી થઈ ગઈ. હવે આપણે અહીંયાથી સોય નાખતી જવાની છે અને દોરાની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે. અહીંયા દોરાની વચ્ચે સોય કાઢવાની છે અને દોરો ખેંચતો જવાનો છે આવી રીતે. આપણે કાચ બાંધીએ છીએ, કાચમાં જે આંટી પડતી જાય એવી જ આંટી આમાં પડશે. જો આવી રીતે અહીંયા દોરો પકડી રાખવાનો છે, અંગૂઠાથી દબાઈ દેવાનો છે નીચે અને અહીંયાથી દોરાની અંદર સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. આવી રીતના આંટી પડતી જશે. તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધાને વિડીયા શેર કરી દેજો, જેથી કરીને જે લોકોને આવી બોર્ડરો અને વર્ક વિશે કંઈ માહિતી નથી એ બધા સુધી આપણા વિડીયા પહોંચે અને એને પણ ભરતકામ શીખવા મળે. કોઈ શીખવાડવાવાળું ન હોય એને પણ આવું ભરતકામ શીખવા મળે. નાની નાની દીકરીઓ અત્યારે જેને વર્ક નથી આવડતું એને બધાને પણ વર્ક આવડે. એટલે વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવી રીતે આંટી લેતી જવાની છે અને બોર્ડર કરવાની છે. તમારે જવડી બોર્ડર કરવી હોય એટલી તમે લાંબી કરી શકો. તમારી સાડી 9 મીટરની હોય, 9 વાળી સાડી આવે એમાં પણ તમે આવી બોર્ડર કરી શકો. આપણે 5 મીટરની આવે એમાં પણ કરી શકો, બ્લાઉઝમાં કરી શકો. હવે અહીંયાથી જો અહીંયા એક ટાંકો લઈ લેશું આવી રીતે અને દોરો ખેંચી લેશું. જો આપણો આ એક ટાંકો પૂરો થયો છે. હવે આની બાજુમાં જો આ કેમ 2 છે, આ 2 છે એમાં જ આપણે આખી બોર્ડર કરતી જવાની. તમારે જ્યાં સુધી કરવી હોય ત્યાં સુધી તમે આવી બોર્ડર કરી શકો. જો અહીંયાથી આપણે કોર્નર પર સાવ લઈ લેશું અને અહીંયાથી પછી અહીંયા જવા દેશું. અહીંયા સોય નાખી થોડોક અંદર લેવાનો એટલે હાવ કોર્નર ઉપર આપણી સાડી ફાટી ન જાય. ટાંકો ખેંચાણો હોય તો સાડી ફાટે નહીં. અહીંયાથી આવી રીતના થોડું ઢીલું રાખવાનું છે અને અહીંયા પછી સોય નાખવાની છે આવી રીતે. એટલે આપણે ડબલ થઈ જાય, ડબલ વાર થઈ જાય એટલે આપણે આ જે આપણે આંટી લેવાની છે એકદમ સારી પડે. જો અહીંયાથી આવી રીતે અને વચ્ચે દોરો કાઢી નાખવાનો છે અને કોર્નર ઉપર આપણે સાવ લઈ લેવાનો છે આવી રીતે. ખેંચી લીધો. હવે આની અંદર સોય નાખી દોરાની વચ્ચે સોય કાઢવાની છે અને આંટી લેતી જવાની છે. જો આવી રીતના જો અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. આમ અહીંયા સોય નાખી અને આંટી લઈ લેવાની છે. અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લીધો. જો એકદમ સરસ આંટી પડતી જાય છે. જો કેવી સરસ આંટી દેખાય છે. આપણા જે બધા આંટીના જે આખા ઓલા છે રિંગ એ આખી દેખાય છે તમને. જો આપણે કાચ ઉપર રિંગ કરીએ એવી જ આખી રિંગ પડતી જાય. એકદમ સરસ રિંગ દેખાય. તમારે પણ આવું વર્ક શીખવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને નવો વિડીયો આવે એવી સીધી તમને અપડેટ મળી જાય. અને બધી મટીરિયલના લિંક આપણે વિડીયોમાં આપેલી છે. દોરા, સોય, કટર, રિંગ, તમારે જે કંઈ ઓર્ડર કરવો હોય બધું તમે ઓર્ડર કરી શકો. બધું મટીરિયલ સારું આવે છે, સારી ક્વોલિટીનું છે. હું બધું વાપરું જ છું. જો આવી રીતના આખી આંટી લેતી જવાની છે અને બોર્ડર કરતી જવાની છે. એકદમ સરસ આપણી બોર્ડર તૈયાર થાય એવું જ વર્ક કરવાનું છે. આપણે માટી લઈ લીધી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. હજુ એક આંટી લઈ લઈએ એટલે આપણી કોર્નર પર એક સરખી આપણી બોર્ડર થઈ જાય તૈયાર. જો અહીંયાથી આવી રીતના કરી અહીંયા હવે આપણે નીચે આ બાજુથી નાખી દેવાનો છે દોરો. આવી રીતના સોય નાખવાની અને અહીંયાથી પાછી બહાર કાઢવાની. 2 ટાંકા થઈ ગયા આપણા એકદમ સરસ. હવે અહીંયાથી આપણે પકડી રાખવાનો ટાંકો અને આ બંને દોરાની વચ્ચેથી સોય કાઢવાની અને કોર્નર પર આપણે એકદમ સરસ આંટી બેસી જાય એવી રીતના કરવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ક્યાંય ખાલું ના પડવું જોઈએ એનું. આવી રીતે દોરો પકડી રાખવાનો અને આવી રીતના સોયની મદદથી થોડું ધકાવી દેવાનું અંદરની સાઈડ અને આવી રીતના દોરો સોયથી કરી લેવાનો સરખો. જો આમાં પણ આવી જ રીતે આંટી પાડતી જવાની છે. જે આ 2માં કરી છે એવો જ આની અંદર આંટી પાડતી જવાની છે આવી રીતે. જો આવી રીતે આપણે બોર્ડર જ્યાં પૂરી થાય ત્યાં અહીંયા નીચે સોય કાઢી નાખવાની આવી રીતે અને નીચે ગાંઠ લગાવી દેવાની. જો અહીંયા આપણે હોય કાપડમાં જ રાખી હોય આવી રીતના ટાંકો લેવાનો અને દોરો ખેંચી લેવાનો. પછી આંટી જે પડે એની ટ્રીપ જે પડે એની અંદર સોય નાખી
અને આ ટીની અંદર સુઈ નાખી અને ગાંઠ લગાવી દેવાની અને દોરો કટ કરી લેવાનો આવી રીતે. જો દોરો કાપી નાખો. જો આપણી બોર્ડર કેવી સરસ લાગે છે. જો આવી તમે તમારે જેટલા મીટરની કરવી હોય એટલામાં તમે કરી શકો. સ્લીવમાં કરી શકો, બ્લાઉઝની સ્લીવમાં, ડ્રેસની સ્લીવમાં, ડ્રેસના ગળામાં, સાડીમાં, બધામાં તમે આવી બોર્ડર કરી શકો. તમારા રૂમાલમાં પણ આપણે રેસા નીકળતા હોય એમાં પણ તમે આ બોર્ડર કરી શકો. આ કરી શકો અને આ પણ કરી શકો. અને આપણે ઓવરલોક ટીચીસ ત્રણેય ટાંકા આપણે તૈયાર થઈ ગયા છે. જુઓ તમે એ ત્રણેય બોર્ડર તૈયાર થઈ ગઈ છે. આ ઓવરલોક ટીચીસ છે. આપણે રેસા નીકળી જતા હોય રૂમાલના આપણી ચાદરના એમાં તમે કરી શકો. અને આપણે સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં બધામાં આ બોર્ડર તમે કરી શકો. જો આપણે બધા ટીચીસ તૈયાર થઈ ગયા છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.